હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપ્રેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે. શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગુરુકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડૉક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે, જેમાં કમર તથા ગરદનના દુખાવા, ફેફસામાં નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે. તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી. હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપ્રેશર થેરાપીનો લાભ મેળવો. હરસિદ્ધિ એક્યુપ્રેશર થેરાપી સેન્ટર, સોના કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, આઈટીઆઈ ચોકડી, વિસનગર. મહેસાણા જિલ્લાના મુખ્ય મથક એવા વિસનગર એસટી ડેપોમાં આવન જાવન માટે બે મુખ્ય રસ્તાઓ છે, જેમાં એક રસ્તો MN કોલેજની સામે મુખ્ય રસ્તો આવેલ છે, જ્યારે રેલવે સર્કલથી ડેપો તરફ જવા માટે ઊભા માર્કેટની સામે બીજો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે ડેપોનો જૂનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિક વેપારીઓ અને રિક્ષાચાલક સહિતની માંગણીને લઈ દિવાલમાં જગ્યા કરી રસ્તો બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયેલ હોવાથી રસ્તાની સામે બાંધેલ ફેન્સિંગ તારને હટાવી પેવર બ્લોકવાળો રસ્તો ખુલ્લો કરવા વેપારીઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આ અંગે સ્થાનિક વેપારીઓએ સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને રજૂઆત કરી હતી, જે બાબતે આજે શનિવારે એસટી બસ સ્ટેન્ડ ખાતે આરોગ્ય મંત્રી રૂબરૂ મુલાકાત કરી હતી અને વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને આ બાબતે ડેપો મેનેજર શ્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી અને વેપારીઓએ આ બાબતે વહીવટીતંત્ર સાથે વાતચીત કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. વેપારી મહામંડળ મેં પહેલા ડેપો આ બાજુ તો આ બાજુ થયો એટલે રસ્તો બંધ થઈ ગયો. હું ઉપવાસ પર બેઠેલો ને પછી ઋષિબેનને સાથે લઈને ફળદુ સાહેબને ત્યાં ગયેલા. ફળદુ સાહેબે રસ્તો ખુલ્લી આપેલો. પછી ઘણા વર્ષો ચાલુ રહ્યો, કોઈ એક્સિડન્ટ થયેલો નહીં. ફરીથી કંઈક આ લીધે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, તારની વાડ કરવામાં આવી. એટલે ઘણા વેપારી આને નુકસાન થયું, પબ્લિકને પણ નુકસાન છે. એનું કારણ પબ્લિકને વધારે ચાલવું પડે જવા માટે. એટલે આ રસ્તો તારની વાડ ખુલ્લી નાખશી તો કોઈ એક્સિડન્ટ થવાનો નહીં ભવિષ્યમાં. એક્સિડન્ટ થાય તો આ બાજુ પણ થાય એક્સિડન્ટ. એટલે આ તારની વાડ ખોલી નાખે તો આ બધું નિરાકરણ થઈ જાય, કશું કોઈ બીજો પ્રશ્ન જ નહીં. એ ચર્ચા કરી બરોબર, પણ એ વખતે ઋષિબેન સાથે જ રાખીને અમે દરવાજો ખોલી દે. ફળદુ સાહેબ ઋષિબેન સાથે અમે ગયા હતા. સાહેબે વાત કરી કે ભાઈ ઓમ થાય, એક્સિડન્ટ થાય ના થાય, પણ હાઈવે ઉપર તમે જુઓ તો ઝીબ્રા ક્રોસિંગ હોય છે. મોટો હાઈવે જતો હોય તો કોઈ દી એક્સિડન્ટ થતો નહીં. તો મને ઝીબ્રા ક્રોસિંગ જેવું મૂકી અને પબ્લિકને એક શોર્ટ રસ્તો પડે પબ્લિક માટે, વેપારીઓ માટે છે બધું. આ જનહિત નજીક પડે રસ્તો, એટલા માટે અમે ખુલવાની વાત કરીએ છીએ. રિસ્પેક્ટ છે, એનું માન રાખીએ છીએ. ડેપો મેનેજર પણ અમારે કહ્યું નહીં, મેં માન રાખી, પણ અમારો રસ્તો બ્લોક ખુલ્લો આપવા માટે અમે અગાઉ પણ માગણી કરી. જે માગણી થઈ નથી, પણ અમે અગાઉ પણ ગાંધી જગ્યા માર્ગે, જે ગાંધી જગ્યા કોઈ હિંસક નહીં, ગાંધી જગ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. જો સુધી આ રસ્તો નહીં ખુલે તો અમે જ્યાં જવું છે આંદોલન ચાલુ રાખીશું. વિસનગર બંધ સરકાર આપ્યો છે, એમને આવેદન આપ્યું છે બંને વેપારી એમને ટેકો આપેલો છે. ભવિષ્યમાં વિસનગર બંધ પણ આવશે અને અમે ઉપવાસ પણ ઉતરવાના છીએ. જો આ રસ્તો નહીં ખુલે તો ભૂખ હડતાલ પર પણ ઉતરવા તૈયાર છીએ. અનિશ્ચિત કાળ સુધી ખુલે નહીં તો અમે ગાંધી જગ્યા માંગે આંદોલન કરવા તૈયાર છીએ. હડતાલ પર ઉતરવાના છે અનિશ્ચિત કાળ સુધી, અને એમાં પણ કોઈ પણ વસ્તુ અમારા વેપારીને કઈ થશે એની જવાબદારી શિક્ષાએ ડેપો મેનેજર સરકારશ્રીની રહેશે. આ અંગે આજે વિસનગર ખાતે આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે વેપારીઓ અને એસટી ડેપો મેનેજર શ્રી સાથે આ બાબતે ચર્ચા કરી હતી. વિસનગર ડેપોની અંદર પહેલા જે માર્ગ ઉપરથી બસો આવતી હતી, માર્ગ સાંકડો થતા તેમજ રિક્ષાઓ ઊભી રહેતા આપણે MN સાયન્સ કોલેજ છે એ તરફી આપણે મોટો ઓપનિંગ કરી અને બસોની આવાજાહી માટે આપણે એ માર્ગ ઓપન કર્યો હતો. લગભગ એને પણ ઘણો સમય થયો.
પરંતુ આ બાજુનો જે માર્ગ છે એ બંધ થતા આપણે ત્યાં આગળ ઓલરેડી ત્યાં આવવા જવા માટેની વ્યવસ્થા કરી છે, પરંતુ અંદરના ભાગની અંદર જે ફેન્સિંગ મારીને એક જ જગ્યાએથી બસ સ્ટેન્ડમાં પ્રવેશ થઈ શકે એ પ્રકારની ડિઝાઇન કરી હતી. વેપારીઓની માગણી એવી છે કે જે ફેન્સિંગ અંદરની બાજુ કર્યું છે એ ફેન્સિંગ તમે દૂર કરો અને અહીંથી જ એન્ટ્રીઓ આપો એવી માગણી હતી. એ ઉપર અમે વિચાર કરી રહ્યા છીએ. એટલે એસટી સત્તાવાળાઓ તેમજ જનહિત અને એના ભવિષ્યની અંદર એના શું ઇમ્પ્લિકેશન્સ આવશે એ બધું વિચાર્યા પછી નિર્ણય લઈશું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.